ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે। દર વર્ષે કરવામાં આવતા પ્લાન મુજબ આ વર્ષે પણ કામગીરી કરવામાં આવશે। તાપમાનને ધ્યાનમાં લઈને નાગરિકોને યલો એલર્ટ, રેડ એલર્ટ આપવામાં આવશે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો। સર, જે રીતે વાત કરીએ કે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો છે સતત વધી રહ્યો છે। વેધર વિભાગનું અનુમાન છે કે હજુ પણ ગરમી વધી શકે છે। કઈ રીતનું મહાનગરપાલિકાનું હીટ એક્શન પ્લાન છે જેના કારણે અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે? જે રીતે ઉનાળાની શરૂઆત થઈ રહી છે તે રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી સમયગાળા દરમિયાન હીટ એક્શન પ્લાનનો અમલ કરવા માટે જઈ રહ્યા છે। હીટ એક્શન પ્લાન અંતર્ગત જ્યાં આગળ 4 રસ્તા આવતા હોય ત્યાં બને એટલી જગ્યાએ ગ્રીન નેટનો ઉપયોગ કરવામાં આવશે, વાપરવામાં આવશે। તદુપરાંત જે સિગ્નલ છે એ સામાન્ય રીતે 12 થી 4ના સમયગાળા દરમિયાન સિગ્નલ છે એ પણ ખુલ્લા રાખવામાં આવે, જેથી તડકામાં લોકોને વાહન 2 વ્હીલર ધારકો અથવા તો 4 વ્હીલર ચાલકોને ઊભા ના રહેવું પડે। અમારી એએમટીએસ અને બીઆરટીએસની અંદર રોજના 6 લાખ કરતાં વધારે મુસાફરો મુસાફરી કરતા હોય છે, તો એએમટીએસ ખાતે પાણીની પરબ, તદુપરાંત બીઆરટીએસ ખાતે પણ આપણે વાત કરીએ કે પાણી અને ઓઆરએસ પાવડરની વ્યવસ્થા, તદુપરાંત જે આંગણવાડી છે ત્યાં આગળ પૂરતા પાણીની વ્યવસ્થા, તદુપરાંત તેનો સમય પણ ફેરફાર કરવામાં આવે। સ્કૂલોની અંદર આપણે વાત કરીએ કે કલાક 1.5 કલાક અંતરે પાણી પીવા માટેની વ્યવસ્થા। આમ હીટ એક્શન પ્લાન અંતર્ગત જ્યાં જ્યાં જરૂરિયાત હોય એ પ્રમાણે આગામી સમયગાળા દરમિયાન ફેરફાર કરવામાં આવશે। જે પદયાત્રીઓ ચાલતા જતા હોય ગરમીથી દજાય નહીં એટલા માટે ત્યાં આગળ વ્હાઇટ પટ્ટાના આપણે વાત કરીએ કે દોરવામાં આવશે, તદુપરાંત ગ્રીન નેટ લગાડવામાં આવશે અને મેક્ઝિમમ આપણે વાત કરીએ કે પાણીની પરબો વધારે માત્રામાં ચાલુ થાય એની અંદર અમારા એનજીઓની મદદથી, તદુપરાંત કોર્પોરેશન દ્વારા થોડા અંતરે મોબાઈલ પાણીની પરબો, તદુપરાંત પ્રાઇવેટ સંસ્થાઓ એનજીઓ દ્વારા મેક્ઝિમમ પાણીની પરબો ચાલુ થાય એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે। તદુપરાંત જે પક્ષીઓ છે પક્ષીઓને પણ ગરમી ન લાગે એટલા માટે તેમના માટે આપણે વાત કરીએ કે કુંડાની અંદર પણ પાણી ભરવા માટેની વ્યવસ્થા એનજીઓની મારફત કરવામાં આવશે। આમ જ્યારે ગરમીનો પારો દિવસે વધતો જાય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એના માટેનો હીટ એક્શન પ્લાન તબક્કાવાર એનો અમલ કરવામાં આવશે। અમારા તમામ યુએચસી, સીએચસી, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ જો કોઈ લૂથી બીમાર પડે તો એને માટે તાત્કાલિક સારવાર મળે એ માટે હોસ્પિટલમાં પણ આ એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે। હતા અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। તેમના મામલે જણાવ્યું છે એમટીએસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે। પીવાના પાણીની પરબો ઊભી કરાશે। બગીચાઓ રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। રેડ એલર્ટ હોય ત્યારે બપોરે 12 થી 4 કન્સ્ટ્રક્શન સાઇટો પર કામગીરી બંધ રહેશે। આંગણવાડીઓ, સ્વીક સેન્ટર તેમજ આરોગ્ય કેન્દ્ર વગેરે જગ્યાએ નાગરિકોને વિનામૂલ્યે ઓઆરએસના પેકેટ પણ આપવામાં આવશે। હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે એએમસી સંચાલિત હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભા કરવામાં આવશે। સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાકી મિલકત વેરા અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાઈ વ્યાજ માફીની જાહેરાત। રહેણાંક મકાનોમાં 100% વ્યાજ માફીની સ્કીમ લાગુ કરવામાં આવી છે। ચાલુ વર્ષ સિવાયના વેરામાં સંપૂર્ણ એટલે કે 100% વ્યાજ માફ। કોમર્શિયલ એકમો માટે 75% વ્યાજ માફી। 14 થી 31 માર્ચ સુધી વ્યાજ માફીની સ્કીમ અંગે શું કહી રહ્યા છે રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા, તે સાંભળી લો। માફીની સ્કીમ છે, કઈ રીતે લાગુ છે કરાશે? કોઈ ફિક્સ એમાઉન્ટ, કેટલું એમાઉન્ટ બાકી છે એ લોકો માટે આ સ્કીમ લાગુ કરાશે? પહેલા તો હું કહીશ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ સામાન્ય માણસની પીડા સમજતા હોય અને તેમનું માર્ગદર્શન અમિતભાઈ શાહ સાહેબ, અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ તમામ અમારી કોર્પોરેશનની મેયર, સ્ટેન્ડિંગ ચેરમેને તમામે નિર્ણય લીધો કે આ મહાનગરના કરદાતાઓને આ પ્રકારની ફરી એકવાર યોજના આપી અને રાહત આપવાનું કામ કરવું જોઈએ। હોળીનો તહેવાર જ્યારે સામે આવતો હોય ત્યારે આ મહાનગરના નગરજનોને આ 14મી તારીખથી લઈને 31મી માર્ચ સુધી રેસિડેન્સ જે મિલકતો છે એની પર 100% વ્યાજ માફીની યોજના, જે નોન રેસિડેન્સ મિલકતો છે તેની પર 75% વ્યાજ માફીની યોજના, ઝૂંપડા અને ચાલી માટે પણ તમામ મિલકત 100% વ્યાજ માફી, આ પ્રકારની યોજના લાવી અને મહાનગરને આ હોળીની ભેટ આપવાનું કાર્ય અમારી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। કેટલી એમાઉન્ટ બાકી હશે? એવા કેટલા કરદાતાઓ છે કે જે હજુ ટેક્સ નથી ભરી રહ્યા?
કરદાતાઓ જે કોઈ હોય આ તમામ માટે ઓપન ઇન્વિટેશન છે કે જેનો પણ ટેક્સ બાકી હોય એ સમયસર આ યોજનાનો લાભ લઈ અને પોતે ચિંતા મુક્ત થાય, નિરાતે ટેક્સ ભરે. જે લોકો કરદાતાઓ એડવાન્સમાં ટેક્સ ભરે છે અને પછી પણ ટેક્સ વ્યાજ સાથે ભરે છે, તો એના માટે કેટલો ફાયદો, કેટલું નુકસાન, અને આનાથી શું? બે પ્રકારની અમે યોજના લાવીએ છીએ. એક તો ઓનર ધ ઓનેસ્ટ, જે કરદાતાઓ રેગ્યુલર ટેક્સ ભરવા માટે ટેવાયેલા છે અથવા તો એવા ટેક્સ જે ટેક્સ પેર જે સમયસર ભરતા, તેની માટે કોર્પોરેશન અપ ટુ 15% રિબેટની સ્કીમ લાવી છે અને તેના માધ્યમથી એડવાન્સ ટેક્સ ભરે અને 15% સુધી તેમને રાહત આપવામાં આવે છે. એક પ્રકાર આ થયો. જે કરદાતાઓ કોઈ કારણોસર મુસીબત હોય ને ટેક્સ ન ભરી શક્યા હોય તેની માટે અમે વ્યાજ માફીની સ્કીમ લાવી. એટલે તમામ તબક્કાના લોકોને લાભ થાય એ પ્રકારનો આ પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. આંકડા ધ્યાનમાં લાવવા છે જર્મસી કે કેટલા લોકો ટેક્સ બાકી છે? એ આંકડા અમે તમને જોઈતા હશે તો ઓન રેકોર્ડ તમને અમે આપી દઈશું. અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે વ્યાજ માફીને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે તેને લઈને એક રાહતના સમાચાર છે તે મિલકત ધારકો માટે માનવામાં આવી રહ્યા છે. સાથે જ રહેણાંક મકાનો હોય કે પછી કોમર્શિયલ એકમો હોય, તમામ માટે આ રાહતના સમાચાર છે. ત્યારે હવે આગામી સમયમાં જે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેની કેવી રીતે અમલવારી થાય છે તે જોઈ રહ્યું. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.